આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. આ મહાપુરુષના જીવનના પ્રસંગોના માધ્યમે આપણે આપણા જીવનની અંદરમાં કઈ કઈ ખામીઓ છે અને આ મનુષ્યપણું મેળવીને આપણે હજી ઘણું કરી શકીએ એમ છે, એ બધી વિચારણાઓના પ્લેટફોર્મ પર આપણે બધા જ છેલ્લા કેટલાક દિવસોથી સફર કરી રહ્યા છીએ. કેટલાય ગુણો એમના સાંભળ્યા પછી એવું લાગ્યું હોય કે આ તો ગજબ કહેવાય. આવું વ્યક્તિત્વ આ કાળની અંદરમાં, સાવ આટલા નજીકના ભૂતકાળની અંદરમાં કઈ રીતે શક્ય બન્યું હશે. કેટલાક પ્રસંગો સાંભળીને સાહેબના માનસિક પુરુષાર્થ પર ઓવારણા લેવાનું મન થાય. આવા પ્રસંગમાં, આવી તકલીફમાં, આવી વેદનામાં પણ સાહેબની આ મનસ્થિતિ, અને આમ ઓવારી જવાનું મન થાય કે ઓહો, પ્રેમસુરી મહારાજ સાહેબ આવા હતા. કેટલીક વખત આપણા મનમાં કેટલીક ભ્રમણાઓ રહી ગઈ હોય, ક્યાંકથી અધકચરું સાંભળેલું હોય, અને કોઈક મહાપુરુષ માટે ક્યાંક કોઈક નબળી ભાવના રહી ગઈ હોય. આવું કંઈક પ્રેમસુરી મહારાજ સાહેબના જીવન માટે આપણા જીવનમાં બન્યું હોય તો આ બધી વાતો સાંભળીને એ ભ્રમણાઓ તૂટી જાય. નિતાંત બહુમાન જેમના પ્રત્યે ઊભું થાય, એ સત્પુરુષ જ આપણું કલ્યાણ કરી શકે. આ બહુમાન એ સૌથી મોટી મૂડી છે, જેને આપણે કદાચ હજી એટલું લક્ષ્યમાં નથી લાવ્યા. આપણને ક્રિયાની ચિંતા છે, ક્રિયાની વિધિની ચિંતા છે, ક્રિયા માટેના દ્રવ્યો ઉત્તમ હોવા જોઈએ એની ચિંતા છે. જીવનમાં બહુમાન વગરની પ્રક્રિયાઓ, કોઈ પણ, પછી એ શુભ કે અશુભ, એ બહુમાન વગરની પ્રક્રિયાઓ એ લાંબી ઇમ્પેક્ટ નથી છોડતી. 1000 રૂપિયા આપીને ચા પીવા ગયા મોટી 5 સ્ટાર હોટલની અંદરમાં, પણ ચા પીતા પીતા મનમાં એકવાર વિકલ્પ આવી ગયો કે આ ચામાં આ ઓછું છે, તો એ 1000 રૂપિયા ખર્ચીને લીધેલી ટ્રીટ એ ક્યારે પણ આપણને જીવનમાં બહુમાન નથી જન્માવતી. કોઈ પૂછે કે ભાઈ આ તાજની કે ઓબેરોયની કે આવી મોટી હોટલની આવી કંઈ ટ્રીટ જવાય ચા પીવા, તો ઘસીને ના પાડીએ. 25 વર્ષ પછી બી ના પાડીએ કે 25 વર્ષ પહેલાં અમે લોકો ગયા હતા ને ત્યારે આ હતું. બહુમાનની કમી એ વર્ષો પછીથી પણ સંસ્કાર ઊભો રખાવે છે, અને એ જ રીતે બહુમાન એ વર્ષો પછી પણ એ વસ્તુ યાદ રખાવે છે. એટલે આપણે આ વસ્તુ શીખીએ, જીવનમાં એવી જ વસ્તુઓ કરીએ. ધર્મ કે અધર્મ, કોઈ પણ ક્ષેત્ર હોય, સંસાર હોય કે ધર્મનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં આપણે એટલું કામ કરીએ કે અહોભાવ ઊભો કરતા શીખીએ. તે વસ્તુઓ, તે વ્યક્તિઓ, તે ક્રિયાઓ પ્રત્યે અહોભાવ. કારણ મોક્ષનું મૂળ અહોભાવ છે, આનંદનું મૂળ પણ અનોભાવ છે. આ જો અહોભાવ નથી તો આનંદ નથી આવતો. પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ પોતાના શિષ્યોને આ એક વસ્તુ બહુ જ ડેપ્થથી શીખવી હતી, એવું આપણે માનવું પડે. ગઈકાલે આપણે અંતે છેલ્લા એક દ્રષ્ટાંતમાં જોયું હતું કે પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબ 100મી ઓળી માંડી છે અને 71માં આંબેલે પારણું કરવું પડ્યું. સાહેબે કીધું એટલે, પણ આ કરવું પડ્યું નામની કોઈ જ વિકલ્પની ધારા નહીં. કર્યું. કેમ? કારણ કે સાહેબની આજ્ઞા છે. આવું તે હોતું હશે? આવો કોઈ વિચાર નહીં. 71 આંબેલ થઈ ગયા સાહેબ. શિબિરનું કોઈક બીજા મહાત્માને સોંપીને બાકીના મારા 29 આંબેલ માટે પ્રોવિઝન રખાવડાવી દો. મારે ફરીથી એકથી કરવા પડશે 100મી ઓળી જ્યારે હું કરીશ ત્યારે. આવું જે એકદમ પ્રેક્ટિકલ કહી શકાય આપણી ભાષામાં, એવું પણ વિચારવાનું નહીં. આવું કઈ રીતે થઈ શકે? આપણને પ્રશ્ન થાય. આવું અહોભાવના કારણે થઈ શકે. જેમણે પોતાના આપ્તજ પુરુષ માટે અહોભાવ કેળવ્યો છે, બહુમાન ભાવ નહીં, અહોભાવ. બહુમાનથી પણ આગળનું લેવલ જે છે એ અહોવાળું ભાવ. અહો, આ મને પ્રાપ્ત થયા, અહો આમણે મને કંઈક કીધું, અહો
એમની આ ઈચ્છા છે? આ અહો અહોનો ભાવ એક્સક્લેમ કરે છે આપણને, અદ્ભુતતા, અદ્ભુત રસ જે ભેળવે, એ અહોભાવ પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા પોતાના તમામ શિષ્યોમાં પોતે પ્રસ્થાપિત કરી શક્યા હતા. આજના માતા પિતા જેવું નહીં કે જેઓ પોતાના દીકરાઓને આટલું આપ્યા છતાં પણ બહુમાન ભાવ પણ માંડ કેળવી શકે છે. કારણ કે આ વસ્તુ કેવી રીતે કરાવડાવી એ કળા છે. પૈસા આપી દેવાથી કે વિદ્યા આપી દેવાથી બહુમાન ઊભો થાય છે, આ માન્યતા એ ભ્રમણા છે. જીવન એક કળાથી જીવાય છે. આપણે ત્યાં દરેક જગ્યાઓએ કંઈક ને કંઈક આપણે વાત કરતા હોઈએ કે આ સાચું ને આ ખોટું ને હું સાચાના પક્ષમાં ને હું ખોટાનો સખત વિરોધી, સત્ય હંમેશા કડવું હોય છે. આ બધી જ વાતો ભ્રમણાઓ છે. મૂળમાં જીવન જીવવું એક કળા છે. કઈ રીતે સંકલેશ ન થાય એ રીતે જીવન જીવવું એ કળા છે, એ ધર્મકળા છે. અને એ ધર્મકળાઓમાં ક્યારેક સત્યને પણ જતું કરવું પડ્યું શકે, એવું બની શકે. ક્યારેક આપણને અણગમતું પણ કરવું પડે એવું પણ બની શકે. પણ કશાયો ઘટ્યા, કશાયોના શક્યતાઓ ઘટી, નિમિત્તો સાથેનો સંઘર્ષ ઘટ્યો, તો એ ધર્મ. પ્રેમસુરી મહારાજ સાહેબ આ બધા જ્ઞાન આપવાના કારણે પોતાના શિષ્યોમાં બહુ જ આદર ભાવના સ્થાને હતા. શેષકાળમાં એકવાર પાલિતાણા સાહેબ બિરાજમાન થયા. સાથે એક મહાત્મા મુનિશ્રી જીતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ. એમને ગૃહસ્થપણાથી નિયમ હતો, દીક્ષા લીધી એના બહુ વખત પહેલાંથી, કે પાલિતાણાની 99 ન થાય ત્યાં સુધી મારે કેરી બંધ. એ પાસેથી તો કેટલાક વર્ષો વીત્યા, દીક્ષા થઈ, અચાનક દીક્ષા પછી પણ ઘણા વર્ષો થયા. પૂજ્યશ્રીની સાથે જ રહેવાનું થતું હતું ને પાલિતાણા તો રહેવાનું બહુ ઓછું થાય. પણ આ વખતે પાલિતાણા રહેવા આવ્યા તો એમણે 99ની યાત્રાની ભાવનાથી યાત્રાઓ શરૂ કરી. 40 યાત્રાઓ થઈ ગઈ. સાંજના સમયે બધા બેઠા છે મહાત્માઓ, અને પ્રેમસુરી મહારાજ સાહેબે અચાનક જાહેરાત કરી કે આવતીકાલે વિહાર છે. આપણી પરિસ્થિતિ શું થાય? સાહેબ આટલા બધા મહાત્માઓ છે, કેટલાક મહાત્માઓ મારી યારે મને ખાલી સંગાટક તરીકે રાખો અથવા સાથી તરીકે રાખો, અમે લોકો સાહેબ 15 દિવસની અંદરમાં પાછા ભળી જશું, આપ જ્યાં હશો ત્યાં. સહેજે એવું થાય કે ન થાય. પણ ગુરુએ કહ્યું છે એ કંઈક સમજીને કહ્યું હશે. મારી ઈચ્છાઓથી પર એવું જેનું માનસતંત્ર છે, એવા માનસતંત્રની સામે પ્રશ્ન ઊભો કરવો એ મારા જીવનનું કલંક છે. આવી વિચારધારા શિષ્યોની. અને જીતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે પોતાના પ્રવચનની અંદરમાં આ વસ્તુ વિશેષપણે ટાંકી હતી કે મને એ ક્ષણે લેશ માત્ર પણ વિચાર નહોતો આવ્યો કે મારી 99 યાત્રા રહી જશે, મારો સંકલ્પ પૂર્ણ નહીં થાય, મારી કેરીની આજીવન બાધા અત્યાર સુધીની રહી જશે. અને બેસ્ટ પાર્ટ એ થયો કે જીતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ કાળ કરી ગયા ત્યાં સુધીમાં પછીથી પાલિતાણાની 99 એક પણ વાર કરી શકે એવો પ્રયત્ન પણ કરી શક્યા નહીં. આ જીવન કેરી બંધ રહી, પણ એમના મનની અંદરમાં એક વિકલ્પ પણ ન આવ્યો. કદાચ ગિરિરાજની 99 નહીં કરી શક્યા, પણ આપણે ચોક્કસપણે એમ કહી શકીએ કે ગુરુરાજની 99 એમના જીવનની હર ક્ષણે થતી હતી. સાહેબની આજ્ઞા એ જ મારી 99 યાત્રા. આવો વિચાર શિષ્યોની અંદરમાં એ પોતે સંપાદિત કરી શક્યા. એ પ્રેમસુરી મહારાજ સાહેબનો વડીલપણું હતું. વડીલો કેવા હોય? પોતાના આશ્રિતો પ્રત્યે એવા નિષ્ઠુર ન હોય કે સામાના મનમાં અહોભાવ પેદા થઈ શકે એવી શક્યતા મટી જાય. એમનું જીવન જ એવું હોય સાહજિક કે સામાના હૃદયની અંદરમાં સતત બહુમાન વધતો જ જાય. અને એ જવાબદારી વડીલોની છે. જેટલી બાળકોની છે ઇક્વલી એટલી વડીલોની પણ છે કે એમનું જીવન જ એવું હોય કે સાહજિક બહુમાન ભાવ થઈ શકે.
મુંબઈથી પાલિતાણા તરફનો વિહાર, વચ્ચે સુરત આવ્યો અને મુનિશ્રી હેમચંદ્ર વિજયજી મહારાજ સાહેબની તબિયત બગડી એટલે તરત વિહાર તો શક્ય ન હતો. 5-7 દિવસ માટે સુરત રોકાવવું જરૂરી હતું. એટલે સાહેબે મુનિ જીતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ એમને જ કહ્યું કે તમે હેમચંદ્ર વિજયજી મહારાજ સાહેબની સાથે અહીંયા રોકાઈ જાઓ, અઠવાડિયામાં એમને સારું થઈ જશે, પછી તમે વિહાર કરજો. અને સાહેબે તરત તહત્તી કરીને સહર્ષ એ વાતને સ્વીકારી લીધી. ઉપચારો ચાલુ થયા પણ સારું ન થયું. 7 દિવસ રોકાવાની વાત હતી એ અંતે 13 મહિના સુધી રોકાવાનું થયું, 13 big months. અને જીતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબનો સહેજ પણ ઉલ્લાસ અને ઉત્સાહ ભંગ ન થયો. વયાવચના ભાવની અંદરમાં એક નાનકડું કાણું પણ ન પડ્યું. બાકોરું તો ઠીક છે, કારણ કે એક વાક્ય એમને યાદ હતું, તું હેમચંદ્ર વિજયજી મહારાજ સાહેબની સાથે અહીંયા વયાવચમાં રોકાઈ જા. સાહેબની આજ્ઞા એ કેટલું મોટું કામ કરતી હતી. એ શિષ્યોમાં આપણે જે સમજી શકીએ છીએ એના દ્વારા આપણે સમજી શકીએ કે પ્રભુની આજ્ઞા એ આપણા હૃદયની અંદરમાં અહોભાવ કેમ ઉત્પન્ન નથી કરાવતી. અત્યારે આજે આપણને અભક્ષ્ય ભોજન છોડવા માટે આટલા બધા ગળા ફાડીને પ્રવચનો કેમ મહાત્માઓએ લેવા પડે છે? આજે સાવ સામાન્ય કહી શકાય એવા પણ જૈનાચારો આપણા જીવનમાં નથી. લોકો પ્રેરણા કરે છે તો પણ આપણામાં ફરક પડતો નથી. આવું કેમ થાય છે? હકીકતની અંદરમાં આવો વિચાર આવે કે મહાત્માઓ આપણને એક વસ્તુ દૂર કરવાનો પ્રયત્ન કરાવે છે જે પ્રવચનની ધારામાં, એના કરતાં જો ખરેખર અહોભાવ ઊભો કરાવવાની ધારા ઊભી થઈ જાય જૈન શાસનમાં તો આપોઆપ કદાચ બધું જ બદલાઈ જાય. અને આ અહોભાવ તો જાતે જ ઊભો કરવો પડે. પ્રવચનમાં ગમે તેટલું સાંભળીએ, જ્યાં સુધી એ ચિંતન મનનમાં ન આવે ત્યાં સુધી અહોભાવ ન થાય. અને એટલે જ કદાચ જૈન શાસનના અત્યારના તમામ પ્રશ્નો, પછી એ વ્યક્તિગત હોય કે શાસનને લગતા હોય, તમામ પ્રશ્નોના મૂળમાં જો કોઈ એક વસ્તુ જે બહુ જ મોટી ખામી તરીકે આપણને લાગે એ છે વિચારશીલતાની ઓછપ, કમી. ચિંતન મનનની ધારા જ મરી ગઈ આપણામાંથી. 25 મિનિટ 30 મિનિટ પૂજા કરી પણ આપણે પૂછીએ કે કેટલી વાર ચિંતન મનનની ધારામાં ગયા, તો કે 25-30 વર્ષથી કરીએ છીએ એને નથી થયું. ચિંતન મનન એ કોઈ ક્રિયા જ નથી ને, એ કોઈ વિધિ નથી, તો એ કેમ કરવાનું? બસ આ એક મુદ્દે આપણે અટકાયા. પણ સાહેબના જીવનની અંદરમાં, એમના શિષ્યોમાં એમની માટેનો અહોભાવ એ ચિંતન મનનનું આઉટપુટ હતું એવું માનવું પડે. ઉસ્માનપુરામાં અંજન શલાકાનો પ્રસંગ ચાલી રહ્યો હતો. પ્રસંગ ચાલતો હતો અને સાંજે અચાનક 7 વાગ્યા અને ત્યારે સાહેબના શરીરમાં અચાનકથી લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું. સાહેબ અચાનકથી બેહોશ થઈ ગયા. પરિસ્થિતિ અતિશય ચિંતાજનક બની ગઈ. અનેક મહાત્માઓ રાજનગરના જુદા જુદા ઉપાશ્રયમાં રોકાયેલા હતા. 2-4 મિનિટમાં બધે ધડાધડ સમાચાર પહોંચી ગયા સંઘ આદિમાં. પરિસ્થિતિની ગંભીરતા સમજી અને બધા મહાત્માઓ ફટાફટ ઉસ્માનપુરા તરફ રવાના થયા. 2, 3, 5 મિનિટની ગેમ હતી કદાચ, કે જેમાં સાહેબ અવાચક થઈ ગયા, બેહોશ થઈ ગયા અને ધીરે ધીરે જાણે પલ્સ જઈ રહી હોય એવું લાગવા લાગ્યું, કારણ કે લોહીનું પરિભ્રમણ અટકી ગયેલું. ક્યાંય પણ જે ક્લોટ કે બ્લોકેજ જે બી પણ લોહીનું પરિભ્રમણ અટકી ગયું, શું કરવાનું? એવા સમયે સાથે રહેલા મુનિશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, એમણે આવી ઇમરજન્સીની અંદરમાં કઈ રીતે સારવાર અપાય એવું ડૉક્ટરો સાથે રહી અને શીખેલું, ફક્ત પોતાના પ્રાણ પ્યારા ગુરુદેવ માટે. અને કટોકટીમાં કામ લાગે એવા દવા અને ઇન્જેક્શન એ પોતાની ઉપધિમાં હંમેશા રાખતા. સાહેબ તો રાખવા ન દે, એટલે પોતાની ઉપધિમાં હંમેશા પ્રેમસુરી મહારાજ સાહેબ માટેની દવાઓ અને ઇન્જેક્શનો એક આવી ઇમરજન્સીમાં જે લાગે એ હંમેશા પોતાની સાથે રાખતા. એટલે તરત જ સાહેબે પીપાવેરિન હોડનું ઇન્જેક્શન કાઢ્યું અને ઇમિડિયેટલી સાહેબે એ ઇન્જેક્શન આપ્યું. 5 જ મિનિટમાં ગંઠાયેલું લોહી છૂટું પડી ગયું અને શ્વાસોશ્વાસ ચાલુ થયા. અસહ્ય પીડા જે હતી, શ્વાસોશ્વાસ અટકી ગયા હતા, શરીર નિશ્ચેતન બનવા જઈ રહ્યું હતું,
એ બધી વસ્તુઓ દૂર થઈ, પીડા શમી ગઈ, રાહત અને શાંતિનો અનુભવ થયો, ચિંતાના વાદળો ઓસરી ગયા. 50થી વધુ મહાત્માઓ એકત્ર થઈ ગયા હતા. થોડુંક સારું થયું. સાહેબ બેઠા થયા અને બધા મહાત્માઓ જે ચિંતા કરતા હતા એ બધા સામે એમણે સૌથી પહેલું વાક્ય કીધું, આજે ચંદ્રશેખરે મને બચાવી લીધો, નહીં તો પરિસ્થિતિ તો ખરેખર ખૂબ ગંભીર હતી. અને બીજી ક્ષણે ચંદ્રશેખર મહારાજ સાહેબની આંખમાંથી દળ 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 આંસુ જાય. સાહેબના મુખેથી મારું નામ, આ રીતે. અને સાહેબ હજી આ વાક્યની ધારામાં આગળ વધીને બોલ્યા, ચંદ્રશેખર, તું મારો ઉપકારી છે. અને પછી તો શું જોઈએ, પોક મૂકીને રડ્યા. સાહેબ, આવું નહીં બોલો. આપના ઉપકારના ઋણ સામે આ વસ્તુની તો કોઈ કિંમત જ નથી. મેં કંઈ કર્યું જ નથી. પણ માથે હાથ ફેરવતા જાય અને સામા વ્યક્તિની જે પણ કર્તવ્યપરાયણતા હતી એના વખાણ કરતા જાય. એમનેમ લોકપ્રિય નથી બનાતું. લોકપ્રિય બનવું હોય તો કેટલાય અહંકારો અને કેટલાય સ્વભાવની વિકૃતિઓને આપણે પોતે કાઢવી પડે છે, ત્યારે લોકોમાં પ્રિય બનાય છે. અને ઘણા આવી રીતે કહેતા હોય કે અમને કોઈ લોકપ્રિય બનવાનો શોખ નથી, અમે ભલે કડવું લાગે તો પણ સત્ય બોલશું. એમને ખરેખર વિચારવું જોઈએ કે પરમાત્માએ પોતે પણ જે કેટલાક ગુણો શ્રાવકો અને સાધુઓ માટે કહ્યા છે, એમાં એક ગુણ એ લોકપ્રિયતા છે. હા, લોકોની ખુશામતખોરી કરીને પ્રિય બનવાની વાત નથી. અહીંયા સજ્જનતાની વાત છે, પ્રામાણિકતાની વાત છે. પણ લોકપ્રિયતા એ ગુણ છે. પૂજ્યશ્રી આવા એટલા બધા પ્રસંગોના કારણે લોકપ્રિય બન્યા હતા, પોતાના શિષ્યોમાં પ્રિય બન્યા હતા. એની પરાકાષ્ઠાઓ શું હોઈ શકે? એમના નિષ્ઠાવર્તી શ્રમણોને એમના પ્રત્યે એવો ઉછળતો અહોભાવ કે એમની સેવા ભક્તિ માટે રીતસરની સાધુ ભગવંતો પડાપડી કરે. પડીલેહણ આવો શબ્દ જ્યારે બોલાય, જોરથી બૂમ પડાય, ત્યારે બધા જ સાધુ ભગવંતો પ્રેમસુરી મહારાજના વસ્ત્રોનું પડીલણ કરવા આવી પહોંચે. હવે સાહેબની ઉપધિ ઓછી અને સાધુ ભગવંતો ઘણા, અને દરેકને એવી ભાવના હોય કે મને એકાદ વસ્ત્રનો પડીલણ તો મળવો જ જોઈએ. એટલે પૂજ્ય ભાનુવિજય મહારાજ સાહેબ અને પદ્મવિજયજી મહારાજ સાહેબે એક રસ્તો કાઢ્યો. જેમને પ્રેમસુરી મહારાજ સાહેબના કોઈ પણ એક ઉપકરણનું પડીલણ કરવું હોય, એમને સ્વાધ્યાય કે મૌન એના કલાકોની ઉછામણી બોલવી પડશે. દરેક વસ્તુ માટે અલગ અલગ ચડાવો. એકવાર રોજની ધારા હતી. એકવાર આ ચડાવો એટલી હદ સુધી ચરસાચરસીએ પહોંચ્યો કે સાહેબના ઉત્તરીય વસ્ત્ર માટે પડીલેહણનો ચડાવો 1200 કલાકના મૌનથી લેવાયો. આ રોજનો ક્રમ હતો, એક દિવસ થયું એવું નહીં. પણ આ એક દિવસ આપણને સ્પેસિફિક લાગે છે કે આપણે કલ્પના કરીએ 1200 કલાકનું મૌન લઈ અને એમને મેળવવું શું હતું? પોતાના ગુરુ ભગવંતનું એક દિવસનું, એક ટંકનું, એક વસ્ત્રનું પડીલેહણ. અને તેમ છતાં પણ એમને પોતાનું જીવન ધન્ય લાગ્યું. આ ગુરુવરે પોતાના શિષ્યોમાં કેવું એમના હૈયા પર આસન જમાવ્યું હશે કે એમના એક એક વસ્ત્રો, એમના આસનો, આ બધાના પડીલેહણ માટે આવા વિદ્વાન શિષ્યો આવી પડાપડી કરે. અને આ વાત્સલ્યનો ભૂગવતો મહાસાગર, એમની માટેની લોકોની સદ્ભાવના, અહોભાવના એ કેવી પ્રબળ. ઉપકરણોના પડીલેહણ માટે તો થાય, એ તો સમજી શકાય, કારણ કે આ બહુ મોટો લાભ છે. પરંતુ એક્સ્ટ્રીમ લેવલ પૂજ્યશ્રી માટે એ કહી શકાય કે એમનું માતૃ પરઠવા માટે પણ શિષ્યોમાં પડાપડી થતી. અને માતૃ પરઠવા માટે પણ ઘણીવાર સ્વાધ્યાયની બોલી બોલાતી. આપણને ઘણીવાર એમ થાય કે આપણે પ્રતિક્રમણ કરવા ગયા હોઈએ, આપણે દેરાસરમાં કંઈક ગયા હોઈએ, ઉપાશ્રયમાં કંઈક પ્રવચન માટે ગયા હોઈએ, અને આખો દિવસ આમ ચડાવવા જ બોલતા હોય આ લોકો. દર વખતે કંઈક ને કંઈક હોય અને બહુ સમય જતો હોય છે. આવું કેટલીય વાર આપણને આ દ્રવ્ય વૃદ્ધિના પ્રસંગોમાં પણ આપણને આટલો કંટાળો આવી જાય. આપણે તો બોલવાનો કાંઈ નથી, રૂપિયો એક આપવાનો નથી, અને તેમ છતાં આપણને એવું લાગે કે યાર આ તો બહુ બોરિંગ છે. આપણે કલ્પના કરીએ, સાધુ ભગવંતો અંદર જ્યારે આવી આરાધનાઓ, પૈસાનો ત્યાગ એ સૌથી સરળ ત્યાગ છે. સૌથી સસ્તો ત્યાગ જો કોઈ હોય તો એ પૈસાનો ત્યાગ છે. ખરેખર જે મોંઘા ત્યાગ છે એ બધા તો સમયના ત્યાગના છે. પોતાનો સમય આપી
અને વ્યાવચ કરવી, પોતાનો સમય આપી મૌન કરવું, પોતાનો સમય આપી સ્વાધ્યાય કરવો, અને એ બધું સમર્પિત કરવું કોને પાછું? તો કે કોઈક બીજાને. ત્યાગ આ છે. બાકી પૈસાના ત્યાગમાં કોલર ઊંચા કરનારા આપણે ખરેખર આપણને આપણી લઘુતા સમજાવવી જોઈએ. સૌથી સસ્તો ત્યાગ આ જીવનમાં પૈસાનો ત્યાગ છે. અને સેમ વે જો એ પણ ન કરી શકીએ આપણે ધર્મના નામે અથવા કોઈકની કરુણાના નામે, તો આપણે એ વિચારવું કે હવે આપણે એનથી નીચે ઉતર્યા, સસ્તાથી એ નીચું શું હોય એ આપણે ગોતી લઉં આપણી માટેનો શબ્દ. પણ આ બધી ધારા આપણે સમજવી પડશે. આટલો બધો અહોભાવ ગુરુ ભગવંત માટે જો એ વિદ્વાન શિષ્યોને પણ આવતો હોય, તો આપણને આપણા પૂજનીય તત્વો માટે આવો અહોભાવ કેમ નથી પ્રગટતો? અને એ ન પ્રગટે ત્યાં સુધીની કેટલીક બાધાઓ રાખવી જોઈએ. દરેક વખતે બાહ્ય ક્રિયાઓ માટેની બાધાઓ રાખવી એ સારી વસ્તુ હોઈ શકે, પણ અભ્યંતર તપ માટેની બાધાઓ કેમ ન રખાય? કેમ 99 ન થાય ત્યાં સુધી આ વસ્તુનો ત્યાગ, ઉપદાન ન થાય ત્યાં સુધી આ વસ્તુનો ત્યાગ, બીજું વર્ષી તપ ન થાય ત્યાં સુધી આ વસ્તુનો ત્યાગ? સારી વસ્તુ છે, પણ મારા મનમાં પ્રભુ પ્રત્યે અહોભાવ ન થાય ત્યાં સુધી આ વસ્તુનો ત્યાગ. મારા મનમાં કોઈક વ્યક્તિ પ્રત્યે દ્વેષ પડ્યો છે, એ દ્વેષ જ્યાં સુધી હું ઓછો ન કરું ત્યાં સુધી મારે આ વસ્તુનો ત્યાગ. મારા મનની અંદરમાં કેટલાક શુભ તત્વો પ્રત્યે સદભાવ જાગતો જ નથી, એ યોગો પ્રત્યે અહોભાવ નથી જાગતો, એ ન જાગે ત્યાં સુધી મારે આ વસ્તુનો ત્યાગ. આવો ધર્મ, આવી અભ્યંતર તપની ધારા આપણા જીવનમાં ક્યારે આવશે? પૂજ્યશ્રીના શિષ્યોની અંદરમાં અહોભાવની જે ઉછળતી ધારા છે, એનો અંશ જો આપણે પ્રગટાવ્યા વગર મરી જશું, તો ભવાંતરમાં કંગાળ થઈને ઠેર ઠેર ભમવું પડશે. પછી અશ્રદ્ધેય એવા સ્થાનોની અંદરમાં આપણે એ બીજા આગળ યાચનાઓ કરવી પડશે. અહોભાવ એ જેમ પૂજ્ય ગુરુ ભગવંતના શિષ્યોનો પ્રાણ હતો, એવા આપણા જીવનમાં પણ એ પ્રાણ બને, એવી શુભ મંગલ કામના સાથે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.